ખેડા હાઈવે પર 1 કરોડ રૂપિયાની લૂંટ કરનાર આખરે પકડાઈ ગયો છે। ખેડા પોલીસે લૂંટ કરનાર 3 આરોપીઓને પકડ્યા છે, 5 હજુ ફરાર છે। 1 કરોડની માહિતી આપનાર રાહિદ સૈયદ પકડાઈ ગયો છે। મુજીબ મલિક અને ઇલિયાસ મંસૂરી પણ દબોચી લેવાયો છે। 68 લાખથી વધુ રોકડા રૂપિયા પણ રિકવર કર્યા છે। લૂંટ કરવામાં રાહિદની પત્ની પણ મદદગાર હતી। ધંધામાં આજે રિક્ષામાં 1 કરોડ રૂપિયા લઈને જ્યારે જઈ રહ્યા હતા ત્યારે ખેડા હાઈવે પર આ લૂંટ મચાવવામાં આવી હતી। જે ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના 2 સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ 68 લાખ અને 3,000 જેટલો રોકડ મુદ્દામાલ મળી આવેલ છે। એક એક્સિસ બાઇક મળી આવ્યું છે અને જે ઇકો ગાડી છે ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી। અન્ય વિગત એ કે આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં 1 મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે। જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાય છે આ બાબતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલી છે કે જેથી કરી અને વધુ તપાસ ઇન્કમટેક્સ વિભાગ તરફથી પણ થઈ શકે।